વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ 3 દિવસ માટે અમેરિકાના પ્રવાસે છે, ત્યારે અમેરિકામાં તેઓ રાષ્ટ્રપતિ જો બાઇડનને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓએ પરસ્પર હિતના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વધારવા બાબતે ચર્ચાઓ કરી હતી, જેમાં સેમિકન્ડક્ટરથી માંડીને ડ્રોન સુધીની અનેક મહત્વની ડીલો પર હસ્તાક્ષર કર્યા હતા. નરેન્દ્ર મોદીની આ મુલાકાત દરમિયાન અમેરિકાએ ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલી 297 જેટલી અજાયબી સમાન વસ્તુઓ પરત કરી દીધી છે, જે તસ્કરી દ્વારા દેશથી બહાર જતી રહી હતી. ગ્રાહક સુરક્ષાના નામે વેપારીઓ પાસેથી રૂપિયા પડાવતી ગેંગના 2 મહિલા સહિત 6 લોકોની નરોડા પોલીસે ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓ ગાંધીનગરના ગ્રાહક સુરક્ષા અધિકારી હોવાની ઓળખ આપીને દુકાનોમાં સામાન ચેક કરીને રૂપિયા પડાવતા હતા, જેમાં આરોપીઓ નરોડા વિસ્તારમાં આવ્યા હતા. ત્યારે એક વેપારીને શંકા જતા તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો, ત્યારે નરોડા પોલીસે રાજુ સંઘવી, વૈભવ પટેલ, અલ્પેશ વ્યાસ, ચમન નાઈ, રશ્મિ શાહ અને લતા શાહની ધરપકડ કરી આરોપીઓ કયા બહાને વેપારીઓ પાસેથી રૂપિયા પડાવતા હતા તે દિશામાં તપાસ શરૂ કરી છે. અમદાવાદના કણભામાં પ્રેમ સંબંધને લઈને પિતાએ પરિવારના 4 સભ્યો સાથે મળી પુત્રીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે, જેમાં 19 વર્ષની હિના નામની યુવતીને ગામમાં જ રહેતા હિતેશ સોલંકી સાથે પ્રેમ સંબંધ થયો હતો, જેથી આ યુવતી તેના પ્રેમી સાથે અગાઉ 2 વાર ભાગી પણ ગઈ હતી. ત્યારે તેના પિતા અને પિતરાઈ ભાઈએ યુવતીની હત્યા કરી તેની લાશને સ્મશાનમાં લઈ જઈ લાકડાની ચિતા પર સળગાવી દીધી હતી, પરંતુ પોલીસને શંકા જતા પોલીસે તપાસ કરી હતી. ત્યારે આ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો, જેને પગલે કણભા પોલીસે પિતા, પિતરાઈ ભાઈ અને કાકા સહિત 5 વ્યક્તિ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.